કિંજલ દવે, તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી. કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય, પવન જીજુ હારે, પવન ભાઈ હારે, સોરી, એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું. હવે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈઓ ખજૂરભાઈ છે એ થોડાક ચર્ચામાં આવ્યા છે, કારણ કે મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ, તમને લોકોને ખબર છે કે જ્યાં પણ વિવાદ આવતો હોય છે ત્યાં કીર્તિબેન પટેલની એન્ટ્રી થતી જ હોય છે. એન્ટ્રી થાય તેની સાથે મિત્રો વાત કરીએ તો નવા ખુલાસાઓ પણ કરે છે, જેની અંદર હાલના ટાઈમમાં આપણે વાત કરીએ તો જે રીતે ગુજરાતની અંદર સારું એવું નામ છે ખજૂરભાઈનું, 350થી પણ વધારે ઘર બનાવેલા છે ને મિત્રો એટલી બધી સેવાઓ કરે છે, એટલા બધા દાન કરે છે કે તેના વિશે વાત જ ના કરો. હવે બધી જ માહિતી આગળ દેવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલને જે પણ લોકો લાઈક અને સબસ્ક્રાઇબ કરશે તેને મળશે કે મારા તરફથી મોબાઈલ ગિફ્ટ 2025ની અંદર 1લી તારીખે. તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. જ્યાં મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈને તમે બધા લોકોને ખબર છે કે સારા એવા મિત્રો વાત કરીએ તો ભગવાન માને છે, બધા લોકો તેને દાનવીર છે, પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક અત્યારે તેનો વિરોધ થઈ ગયો છે. વિરોધની અંદર મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ, તમને લોકોને ખબર છે કે વિરોધ જ્યાં પણ ચાલતો હોય ત્યાં કીર્તિબેન પટેલની એન્ટ્રી તો ભાઈ થતી હોય ને થતી જ હોય છે. હવે ભાઈઓ આપણે આવનાર ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે શું મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ છે મિત્રો નવા ખુલાસાઓ કરે છે, કારણ કે કીર્તિબેન પટેલે એવું પણ કહી દીધું છે કે આગળ હવે આવનારા ટાઈમમાં હું એટલા બધા ખુલાસાઓ કરવાની છે કે તેના વિશે વાત જ ના કરો. હવે ભાઈ આ વિડીયોને બને એટલો શેર કરી દેવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી. આગળ જે તમે ક્લિપ જોઈને ત્યાં પણ મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ ખુલાસો કર્યો છે. હવે આ વિરોધ કેટલા દિવસ ચાલે છે ને અંદર મિત્રો કીર્તિબેન પટેલ છે એ કેવા ખુલાસાઓ કરે છે, બધી જ માહિતી તમને આ ચેનલમાં જોવા મળી જવાની છે. તો ભાઈ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો. આગળ તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું જલ્દી આ વિડીયો જોવો અને વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખજૂરભાઈ માટે કંઈક ને કંઈક લખી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.